નમસ્કાર. સરહદી વિસ્તારમાં ચોથા નેસડા પહોંચ્યો છું. કહી શકાય કે સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની જે વાતો થઈ રહી છે એ બિલકુલ વાહિયાત વાતો છે. તેને લઈને હું ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યો છું. આપ જોઈ રહ્યા છો અહીંયા આ એ જ ચોથા નેસડા છે કે 2 વર્ષ અગાઉ પણ આવી સ્થિતિ હતી, 5 વર્ષ અગાઉ પણ આવી સ્થિતિ હતી અને આજે પણ આવી સ્થિતિ છે. જ્યારે આ ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ત્યારબાદ આ તંત્ર જાગ્યું છે અને અધિકારીઓ દોડતા થયા છે. હાલમાં પાણી આપવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા જોઈ રહ્યા છો પાણી પુરવઠાના અધિકારીઓ પણ ઉપસ્થિત છે, લાઇનમેન પણ ઉપસ્થિત છે. એમની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે. હવે આ લોકોને પાણી ક્યારે મળે છે એ તો ખબર નહીં. લાઇનમેન છે, શું નામ તમારું? ભૂરાભાઈ, કેટલા સમયથી આવી સ્થિતિ છે? અહીંયા જુઓ કેમેરા સામે, તમે લોકો જોશે, સરકાર જોશે કે તમે અહીંયા કામ કરો છો. અત્યારે અમારું કામ ચાલુ છે પણ કેમ આટલું લેટ છે? લેટ તો હવે લાઇટનો પ્રોબ્લેમ, 5 વર્ષથી લાઇટનો પ્રોબ્લેમ છે. છેવાડાનું ગામ છે. પણ છેવાડાનું ગામ તો સરકારે છેવાડાના ગામ સુધી યોજનાઓ લાગુ કરી છે. આ તો પાણી તો અમારા પાણી પુરવઠાથી જ જુસી યોજનાથી જ મળે છે. તો આ લોકોને કેમ મજબૂર થવું પડ્યું ચૂંટણીના બહિષ્કાર માટે? આ તો હવે લાઇટનો પ્રોબ્લેમ છે. અત્યારે ગરમીની મોસમ છે, 20% થોડો ઘણો કાપ રહ્યો એટલે શું છે. લાઇટ ના આવે તો પાણી ના આવે? આવે ને લાઇટ. કેમ અત્યારે કેમ? આજે પણ લાઇટ કાપ છે, આખો દિવસથી પાણી બંધ છે. અત્યારે ખોદ્યું કેમ? ખોદવું તો અમને કે કઈ મૂળીઓ કે આ લોકો રજૂઆત કરી કે અમારી લાઇટ ડેમેજ છે તો ચેક કરી લઈએ. કઈ વાત લાગી છે આ ડેમેજ ચેક થશે તો પાણી આવશે? 100% આવશે. જોઈ રહ્યા છું લાઇનમેન હતા મારી સાથે. આ વિસ્તારમાં સાહેબ પણ જોડાયા છે, પરંતુ સાહેબ અહીંયા નવા છે, પરંતુ તેમ છતાં એમને સવાલ કરી, સાહેબ શું પરિસ્થિતિ છે અત્યારે? એટલે અહીંયા માટે ચુડમેરથી ફિલ્ટર પ્લાન્ટથી અહીંયા આપણે ચોથા નેસડા પાણી આપવાની આયોજન હોતું હોય છે. પણ થોડાક ટાઈમથી છેલ્લા 10 દિવસથી પાણીમાં સદંતર ઘટાડો થઈ રહ્યો હતો. એટલે તપાસ કરાઈ લાઈન અંડરગ્રાઉન્ડ ખોદાઈને ચેક કરાવીએ છીએ કે કોઈ જગ્યાએ મોડિયા કે એવું કંઈ આવેલું હોય તો લાઇટનું પણ ઘણીવાર ફ્લક્ચ્યુએશનના કારણે થતું હોય છે. તો હાલે લાઇન ચેકઅપ થઈ રહી છે અને એના વિકલ્પ રૂપે અત્યારે આપણે ટેન્કરથી અત્યારે પાણીનો સપ્લાય કરી રહ્યા છે. સૌથી મોટો પર્વ આવી રહ્યો છે, જે પર્વનો બહિષ્કાર કર્યો છે, આપણો અધિકાર છે મત આપવો, તેમ છતાં આ લોકોને મજબૂર થવું પડ્યું છે. હવે કેટલો ટાઈમ લાગશે? પાણી તો એવું નથી કે પાણી જતું નથી, અત્યારે લાઇનમાં કામકાજ ચાલી રહ્યું છે. એટલા માટે થઈને આપણે એક વૈકલ્પિક સુવિધા રૂપે હાલ ટેન્કરથી આપણે પાણી આપીએ છીએ. પણ ટેન્કર એક સોલ્યુશન નથી, એટલા માટે થઈને આપણે અત્યારે લાઇનનું હાલ ચેકિંગ ચાલી રહ્યું છે. તો ટૂંક સમયમાં એ પણ કામ થઈ જ જશે. અને એવું નથી કે ગામ લોકો ઠીક છે કે બહિષ્કારની ચીમકી આપી છે, પણ ગામ લોકોમાં પણ હજી ચૂંટણીનો ઉત્સાહ છે અને ચૂંટણીમાં બધા લોકો ભાગ લેવા માંગે જ છે. બિલકુલ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે એક ઐતિહાસિક પર્વ છે અને આ પર્વની ઉજવણી કરવી એ આપણો મતાધિકાર છે. આપણા મતનો ઉપયોગ કરવો એ આપણો અધિકાર છે. એનો બહિષ્કાર ન કરવો જોઈએ. તેને લઈને તંત્ર જાગ્યું છે. કહી શકાય અહીંયા મારી સાથે હમણાં વાત કરીએ, ચૌધરી સાહેબ છે, હમણાં નવા છે, પરંતુ સાંભળ્યું ગામજનો દ્વારા કે અહીંયા પ્રથમ એવા અધિકારી હશે પાણી પુરવઠાના કે અહીંયા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધે. ખૂબ સારી બાબત કહેવાય. ચૌધરી સાહેબ માટે ખૂબ સારી બાબત કહેવાય કે આ લોકોની તમે મૂંઝવણ હતી એને તમે સમજાશો ને અહીંયા અહીં સુધી પહોંચાશો. આપ જોઈ રહ્યા છો અહીંયા જીસીબીનું કામ ચાલુ છે, પાઇપલાઇન ખોદાણી છે. અહીંયા ક્યાંય પણ પાણી આવવા માટેની જ્યાં પણ તકલીફ છે તેનો નિવેડો લાવીને આ ગામને પાણી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. બહુ સારી બાબત કહેવાય. આપણી સાથે બીજા પણ એક મિત્ર જોડાયા છે જે પાણી પુરવઠા સાથે સંકળાયેલા છે. શું કહેશો? અહીંયા જે રીતે પોતે પણ નવા છે, વાવ વિસ્તારમાં હતા, હવે આ વિસ્તારમાં આવ્યા છે, સુઈગામથી વાવમાં આવ્યા છે. જે રીતે પાણીની તકલીફો પડી છે, તમે એક ગામડાની નોંધ લેતા હો છો કે ક્યાં પાણીની તકલીફ છે. હવે જ્યારે આ વાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મેં હમણાં જાણ્યું ગામમાં 7 વર્ષથી આ મુશ્કેલીનો સામનો કરતું આ ચોથા નેસડા, શું કહેશો? સાચી વાત છે, 100% સાચી છે. હું માનું છું પાણીની તકલીફ બી હશે, પણ હવે 100% હું સુધારી આપીશ. વિશ્વાસથી કહું છું. 100% સુધારી. પાણીની જરૂરિયાત માત્ર ઉનાળામાં સૌથી વધારે પડતી હોય છે. આ વિસ્તાર સરહદની કાંધે અડીને આવેલો છે. પાકિસ્તાનનું રણ અહીંયા આવેલું છે, પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. આ લોકોને ટેન્કર દ્વારા જો પાણી પીવું લાવવું પડતું હોય તો આ લોકોને નાવા ધોવા માટે પોતાના ઢોર હોય જે રાખતા હોય, ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે પાણી વગર. કહી શકાય કે જળ એ જીવન છે, તો આ લોકોનું જીવન પણ મુશ્કેલ બન્યું છે અત્યારે પાણી વગર. મારે સુઈગામ તાલુકામાં છેલ્લા 4 વર્ષથી ટેન્કર હતું જ, અને કોઈ ગામની તકલીફ મારે અત્યારે બી નથી, હાલ બી મારે જોડે જ દે. અને અહીંયા પણ હું 100% સુધારો કરી આપીશ. આશા રાખું છું કે તમારે સુઈગામ તાલુકામાં તમે કોઈ ગામને તકલીફ નથી આપી, તો તમારી પાસે પણ હું એ આશા રાખું છું એક મીડિયાના માધ્યમથી કે આ ગામને પણ તમે પાણીથી કમ્પ્લીટ સુરક્ષિત રાખો અને પાણી આ ગામને તકલીફ ના પડે. અને જે બહિષ્કાર કર્યો છે એ 7 તારીખ સુધી આ બહિષ્કાર ઉઠી જાય અને આ લોકો પોતાના મતનો અધિકાર કરે તેવા પ્રયાસો કરશો તમે? પાકું 100% ઉઠી જશે. કેમ કે એમનો સમ ભરીને આપીશ તો એમને 100% વિશ્વાસ બેસે જ કે આ લોકો કામ કરશે જ. અત્યારે તો હું નવો છું એટલે કદાચ નહીં બની શક્યું હોય, બાકી 100% 5 દિવસમાં કમ્પ્લીટ કરી દઈશું.
બિલકુલ બંને પાણી આપવું જ છે. બિલકુલ આપવું જોઈએ. બંને અધિકારીઓ સાથે વાત કરી. બંને અહીંયા નવા છે, પરંતુ આ ગામની મુલાકાત લઈને સ્થળ ઉપર કામગીરી શરૂ કરી છે, એ સૌથી મોટી વાત છે. મારી સાથે એક ગ્રામજન વ્યક્તિ જોડાય. કેટલા સમયથી આ તકલીફ છે, ક્યાં ક્યાં રજૂઆતો કરી છે ને એનું શું પરિણામ આવ્યું? આમ તો છેલ્લા 10-12 વર્ષથી રજૂઆતો અમે ગામ લોકો કરતા જ આવીએ છીએ. 10-12 વર્ષથી કોઈ નવીનતાની વાત નથી. અમારા ગામ માટે પાણીના વર્ષો વર્ષ રોજડા રોવા પડે છે અને દરેક કક્ષાએ કોઈ એવી કક્ષા નથી કે જ્યાં અમે પાણી બાબતમાં પ્રશ્ન ન ઉઠાવ્યો. પંચાયતથી લઈ અને છેક પ્રાંત કચેરી સુધી, થરાદ, વાવ મામલેદાર સુધી અને પાણી પુરવઠા સુધી તમામ જગ્યાએ અમે આવેદનપત્રો આપ્યા છે અને છેલ્લા 10-12 વર્ષથી આપતા આવીએ છીએ. કોઈ આ પહેલું આવેદનપત્ર અમારા ગામ માટે નવાઈની વાત નથી. આ વખતે તમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચૂંટણીનો બહિષ્કાર ખરેખર ના કરવો જોઈએ. આપણો અધિકાર છે, આપણે આપવો જોઈએ મત. મતનો અધિકાર ક્યારેક જ આવતો હોય છે, 5 વર્ષે રોજ તો આવતો નથી. તો હવે બહિષ્કાર કર્યો છે, પરંતુ ત્યાં સુધી 7 તારીખે જ્યારે મતદાન છે અને એની પહેલા તમારો આ જે અધિકારીઓ કહી રહ્યા છે એ પ્રમાણે કામ થઈ જાય તો થઈ જાય તો આ ગામ એક અમારો પરિવાર છે અને જે પરિવાર કહે છે એવી રીતે આગળનું કાર્ય ગામ લોકો કરશે પરિવાર. અને પાણી પહોંચાડવા માટે જે 2 સાઇડમેનો છે એ નવા છે, આ વિસ્તારની કોઈ એમને જાણ નથી. અને જે અગાઉ પણ અધિકારીઓ હતા એ તો કોઈ અહીંયા આવ્યા નહોતા, પણ એમનો ખૂબ ખૂબ આભાર આ બંને સાઇડવાળાનો. એ ગામની મુલાકાત લઈ અને સતત 24 કલાકે હાજરી આપે છે લાઈન ઉપર. તો એમને પણ અમે સાથ સહકાર આપીએ છીએ અને આપવો જોઈએ. આપણે ગામના લોકો સાથ સહકાર આપે છે દરેક રીતે. પણ આ છેલ્લા માણસો પરિવાર ગામનો પીડાયેલો હતો. આ ગામ છેલ્લા 12 વર્ષથી સતત આ પરિસ્થિતિ ભોગવી રહ્યું હતું અને સતત આવી રજૂઆતો કરવા છતાં કોઈ જો નિરાકરણ ના આવે એના માટે કરી અને બહિષ્કારની ચીમકી આપી છે. અને સમસ્ત ગામ એક સાથે છે અને જો આ પ્રશ્નનો ઉકેલ ના આવે તો અમારા માટે પાણીનું બહુ જમીનની અંદર નીચે ખારા પાણી છે અને પીવાના પાણીની બહુ તકલીફ છે અને છેવાડાનું ગામ છે. એટલા વર્ષોથી અમારે પ્રોબ્લેમ છે અને એની સત્વારે પાણીના નિકાલનો કંઈ પ્રશ્ન આવે એ બાબતે અમે આ બધું આવેદનપત્રોને આપતા આવીએ છીએ અને હજી પણ આપીએ છીએ. ધારાસભ્યને રજૂઆત કરી? તમામને બધાને રજૂઆત કરી. કોઈ આવો ઉત્સવ આવે ત્યારે આવે છે ગામની અંદર અને બાકી એમના કોઈ ગામને કોઈ લેવા દેવા હોતો નથી. ચૂંટણી આવે એટલે ધંધેરો પીટવા આવે છે. કોઈ એવો વ્યક્તિ નથી કે અમારી સામે લાવીને રજૂઆત કે અમારી સામે રજૂઆત નથી કરી. એવો કોઈ અધિકારી નથી કે આ ગામે રજૂઆત ન કરી હોય 10-12 વર્ષમાં. વિચારો છેલ્લા 12 વર્ષમાં, ચલો ગયા વર્ષે હું અહીં આવ્યો તો ગ્રાઉન્ડ ઉપર, તો 1 વર્ષ પછી તો કદાચ ના થઈ શક્યું હોય, પરંતુ 12 વર્ષથી 7 વર્ષથી જે રીતે ગામ લોકો કહી રહ્યા છે એ આ પરિસ્થિતિ 12 વર્ષે પણ સારી ના થાય. ઘર સુધી નળ પહોંચાડવાના સરકારના જે દાવા છે અહીંયા તો પોકળ દેખાઈ રહ્યા છે. આ લોકોને તો પીવાના પાણી માટે, અહીંયા ઢોરાને પીવા માટે પાણી નથી, ગાયોને પીવા માટે પાણી નથી. આ પાણી લાવવું પડે છે બહારથી અને ગ્રામજનોને પીવા માટે જો ટેન્કરોથી પાણી લાવવું પડતું હોય તો તમે સમજી શકો છો કે કેટલી વિકટ પરિસ્થિતિ આ વિસ્તારની હશે. પરંતુ સારી બાબત અહીંયા આવતા એ લાગી છે કે આ પ્રથમ એવા અધિકારી નવા છે, તેમ છતાં મુલાકાત લીધી છે અને ગ્રાઉન્ડ ઉપર આજે કામ પણ ચાલુ કરાયું છે. બંને લાઇનમેનો પણ અહીંયા છે જે એમની દેખરેખ હેઠળ છે. વિસ્તારને માટેની તમામ તૈયારીઓ અહીંયા થઈ રહી છે, પરંતુ હવે ક્યારે પાણી મળે છે એનું હજી કોઈ નક્કી નથી. અત્યારે તો કામગીરી ચાલુ છે, પરંતુ આ 12 વર્ષથી જો પાણી ના મળ્યું તો મને લાગતું નથી કે આ ચૂંટણી સુધી પણ મળી શકે. તેમ છતાં આ વિસ્તારે, આ ગામે જ્યારે બહિષ્કાર કર્યો છે ચૂંટણીનો, તો મારા માધ્યમથી પણ કહું છું કે બહિષ્કાર ન કરવો જોઈએ. મત આપવો એ આપણો અધિકાર છે, પરંતુ 7 તારીખ પહેલા આ તંત્ર દ્વારા, સરકાર દ્વારા અહીંયા પાણી પહોંચી જાય તો ચોક્કસથી આ લોકો પોતાના મતનો ઉપયોગ કરશે. નમસ્કાર.